અહીંયા હું દૂધ ગરમ કરી રહી છું, અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છું અને અહીંયા બનાવું છું કોફી. કેમ છે તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. એકચ્યુઅલી ખ્વાહિશના આઈસમાં બહુ જ ઇન્ફેક્શન થઈ ગયું, ખબર નહીં સાંભળું થયું છે, તેને બહુ સુજાઈ ગયું છે. તો એને હોસ્પિટલ લઈને જાઉં છું. કદાચ આજે લાઈવમાં થોડું લેટ થઈ શકે છે, તો પહેલાં એને દવાખાને લઈ જાઉં, કેમ કે બહુ જ એટલે બહુ વધારે થઈ ગયું છે. મને તો બહુ ટેન્શન થાય છે. પહેલાં હું દવા લેવા છું. ચાલો તો અમે લોકો દવાખાના માટે નીકળી પડ્યા છે. જો ખ્વાહિશ મેડમ જઈ રહ્યા છે. શું થયું છે આઈસમાં? થયું છે હે ને? તો ખ્વાહિશ મેડમ માટે દવા લઈ આવીએ સૌથી પહેલાં ફટાફટ જઈને. એના પછી એને બીજું કામ કરીશું, કેમ કે સૌથી પહેલાં ફર્સ્ટ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. ख्वाहिश मैडम दवाई लेके आ गई हैं और ये फटाफट जल्दी जल्दी घर के लिए निकल गई. इनको घर पर जाने की जल्दी मेरे को दिख भी छोड़ के भाग गई. ये लड़की कैसी है? पर उसको सही में बहुत बहुत ज़्यादा ये पूरा इचिंग हो रहा था और બહુ જ બધું એને આમ ફૂલાઈ ગયું હતું આખા આઈસમાં. ડૉક્ટરને દવા લીધી છે અને એમ કીધું છે કે જો આનાથી મટી જાય તો ઠીક છે, નહીં તો બધા ટેસ્ટ કરાવવા પડશે કે આ શેનું છે. અમને પણ નથી ખબર પડતી. બોલો, મને એટલો ટેન્શન થઈ ગયું હતું ને જ્યારે જોઈ તો આખી આઈસ ફૂલાઈ ગઈ છે. એને આઈસ મેડમની દવા હું લઈને આવી ગઈ છું ને એને તરત આવીને મેં ટેબ્લેટ પણ આપી દીધી છે. હવે એને આ મિક્સ કરીને પીવડાવવાની છે. હવે આમ તો એને થોડુંક સારું છે, પર હવે આ મિક્સ દવા પણ એને આપી દઈએ. આ જો મેડમ આવી ગયા છે આપણા જુપિટર દાદા પાસે, અને હવે આ લઈને હું ઉપડીશું, કેમ કે આમાં અમારામાં હવા પણ નથી. જો ને યાર, હવા પણ મારા તરત નખાવી પડે. તું પાર્કિંગમાં છું ને આપણે અહીંયાથી ઉપડી પડ્યા છે. પહેલાં હવા નખાઈ દઈને પછી શાકભાજી લઈને પછી ખ્વાહિશને લઈ લઈએ. पता नहीं क्यों मैं सब्जी लेने निकलती हूँ और यहाँ पर बारिश चालू हो जाती है. मेरे साथ ऐसा ही हो रहा है आजकल. बધી શાકભાજી અને સાથે અહીંયા હું મમરી પણ લાવી છું, કેમ કે દહીં મમરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો શાકભાજીના સાથે હું જાંબુ પણ લાવી છું અને કેસર કેરી પણ લાવી છું, કેમ કે ખ્વાહિશ મેડમના કેરી ખાવી હતી. અને સાથે લાવી છું ડ્રેગન ફ્રૂટ. તો તમને આમાંથી કયો ફ્રૂટ ભાવે છે તે કોમેન્ટ કરીને કહેવાનું भूलता नहीं. चारों ख़राब हो गया था तो मैंने इनको आर वाले भाई को भी बुला लिया. बहुत दिन से परेशान होती, शायद इसके लिए भी हम लोग बीमार हो गए हैं, क्योंकि पानी थोड़ा मिक्सिंग वाला आ रहा था. थैंक यू फॉर वॉच. लाइक कमेंट और शेयर, प्लीज़ शेयर करना.